કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકોને સુવિધા મળી રહે તે હેતુસર 2 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન તૈયાર થયેલ 6 ઓરડાઓ તેમજ નવીન નિર્માણ પામેલ બીઆરસી ભવન ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર, જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાના હસ્તે દીપ પ્રગટાવી રિબિન કાપી લોકોની સુખાકારી માટે શાળાના ઓરડાઓ અને બીઆરસી ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શિક્ષણ મંત્રીએ સંબોધીને જણાવ્યું હતું, હાલમાં ગુજરાતની સરકાર આદિવાસી વિસ્તારના બાળકો ભણી ગણીને દરેક ક્ષેત્રે આગળ વધે તે દિશામાં કામ કરી રહી છે। સૌને મારા નમસ્કાર। આજે આમ તો ચૈત્રી નવરાત્રિ ચાલે છે, અનુષ્ઠાન પણ બધા મિત્રો કરી રહ્યા છે। જગતજનની માતાજી સૌનું કલ્યાણ કરે। અને અમારા અહીંયા દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ તરફથી માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય શૈલેષભાઈ, અમારા બચુભાઈ ખાબડ સાહેબ બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટેના કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિંગવડ તાલુકો નવો બન્યો છે અને એમાં આપણું બીઆરસી ભવન 1 કરોડ ને 10 લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે, એનું અમે લોકાર્પણ કર્યું છે। અને આપણી સિંગવડ પ્રાથમિક શાળા અદ્યતન સુવિધા એ સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, અટલ ટિંકરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની, ફાયર સેફ્ટી સાથે, એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે। વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે 9 તાલુકાઓ છે એમાં 3081 ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં 411 કરોડ જેટલી માતબર રકમ પણ અમે ફાળવી છે। અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે 740 ઓરડાઓ પૂરા થઈ ગયા, 100 કરોડ જેટલી રકમ એમાં વપરાય છે। બાકીના જે ઓરડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક ઓરડાઓ જે 3 થી 4 ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવી એના માટે નિયમમાં સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે। એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી એ દૂર થશે અને તમામ ઓરડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે ખૂટતી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું। અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાત, અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એટલે ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત ના રહે એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સની જે બનાવી છે 1 થી 8 ધોરણની, એમાં પહેલા તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ, ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ અટલ ટિંકરિંગ લેબ આ બધી જ વ્યવસ્થા પૂરી કરી છે। તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ।